કંકુજી બોલો દાદા. આ કારેલા વેણો ભાઈ શાક કરવા દાસી ઓપે કારેલા મને એવા લાગે એટલે પણ યાર શાકભાજી એટલે મોગી નહીં શાકભાજી મૂકી તો કારેલા વેણવા આવ્યા. કારેલા નહીં એટલે હોય કારેલા નહીં વેણવાનો આપણે એટલે નોમ બનાવવાનું હોય. હા તો ઈ જ કહું કે હું દાદા હે ને આપણે નોમ બનાવો અને તમારા હાથે હાથે મારું નામ ચાલવું જોઈએ. આસો કેમ કે મારું નામ ચાલતું નહીં હે. તારું નામ હે ને પાછું તું પાછું ઉડી જાય ને એટલે નામ નહીં ચાલતું હોય. હવે દાદા ને ઉડું ઉડવાનું તું બંધ કરી નાખ. ઝઘડા કરે ને તો ઉડવાનું ને કોક મને મારવાર ચાલુ કરે તો તું ઉડી જાય તરત. હવે દાદા તારો ઉપર કોઈ બી હાથ ઉઠાવે ને હા ભલે મારા ઉપર 300 બેરી કલમ લાગે એની પરવાની પણ બાકી કોઈ માણસ ને આવવા દે. તો હાથની વાત કરે એટલે કોક જ ટાઈમ આ દાદા ઉપર હાથ ઉપાડે અને હોમલો માથાનો મળે ને તો જ હાથ ઉપાડે ને બાકી સતમણોનું કોમ નહીં યમરાજ ઉપર હાથ ઉપાડવાનો. કોઈ વાત રાઈટ તો. અને દાદા હા હવે ઉકી દાદા બીડ્યો ને પેલા હું કોણ હતો એ તો તને ખબર નહીં હોય. ના યમરાજ હતો. યમરાજ હોય આ દઈને કોઈ અવાજ ન કરે તો દાદા મારી વાત સાંભળો. હા આ દેખો મેં બોડી કેવી બનાવી है તમે देखो ખાલી આ બોડી है ना બોડી દેવી તેવી नहीं है લા એટલી બોડી પણ આ ખાલી દેખાવા હાથ પતલો પતલો લાગે પણ બાકી એક ઝાટકે 10,000 પબ્લિક ને એક ધક્કો દે ને હા તો સેટી પડે. એ તો મેં તને ખવડાવ્યું ને. ઓ નો હવે ને ઓપરેન આ ધંધન આગળ વધારવાનો હોય. હા કોઈથી પડવાનું નહીં. હવે 5 ડગલા આગળ વધ્યા ને હા હજ તો ઘણા ડગલા આપણે ને સીડી ચડવાનું હોય અને દાદા આટલી મેટર કરો અને પ્રગતિ કરવાની છે. આ 5 ડગલે ભરે ને પાસાને ભરવાનો. ઓ વાત રાઈટ તો એટલે ઉડવાનું બંધ કરી નાખી તું. હવે દાદા આ ઉડે ના પંકો ના ઉડે હવે ને બળ ઉડતો કરતો ને પછી આ હિમરજ ને ગમે નહીં અને હવે તને મારી ગેંગ માંથી ગાડી નો ગુને ગઈ. દાદા હવે નહીં ઉડું હા. પણ મારું નામ તોરા હાથે કેડે વાગવું જોઈએ. એ તો વાગ છે ને. અને હું હવે શું કરું ખબર હે હા પેલા હુકે ઘોરાવું અને પછી વાત કરું. બરાબર કેમ કે ઘોરાવાના એટલી ઘડી માણસ માનતું નહીં હે. ભૂખ લાગી મત તો કારેલા વાળા એમ કરો તમે. એ તો ભૂખ વાલો લઈ અને પી નાસ્તો કરવા જાવ હોટલમાં. તો પછી તમારે ભૂખી લાગે બી તરત હમણાં કારેલા યાદ આવ્યા હતા. લેડે હોય તમે એમ કરો એ મેં તો ખેતર અડણે મિલીને પીધો રે મધરો દારૂડો મેં કેશે મારે નતો પીવો ને મને પાયો રે મધરો દારૂડો મેં કેશે પાવર ની આ જબરાન તમે ઓળખતા નહીં હો. એટલે ઓળખવાની જરૂર નહીં. આ યમરાજ છે ને યમરાજ દાદા હુકી દાદા. એ તો ઓકી દાદા ભલે રો હા પણ મોરા ગામ માં દાદા હોય ને તો હું મોરા ગામનો દાદા એટલે તારા ગોમરો દાદા હું હવે થઈ જાઉં. અને એટલે તને કણે કીધું દાદા તો દાદા આ પગદા બેઠ તારે બચવું હોય ને તો પગદા દાબી દો. પડી જા આ દૂધી હે ને પગ પૂરે દાબ્યા નહીં અને હું ના દાબું અને તું આ મોઢાથી ગરવા છોડજે મને. પગદા તમે ને કે એ પગને જ આપવા હોય ને દારૂડી એમ તો મને પસંદ છે એટલે એને તારા ઉપર હાથ નહીં કરતો પાવર હમણાં તારા આગળ નહીં કરતો પણ હે ને તું મને ચોક હવાલો હાલ અને હું દોત પાડીને ને પૈસા લઈ અને તને આવી દઉં. ઠંડો હવાલો વરે ખબર ન પડ્યો ના એટલે વાત તું તને કે લાખ કે 2 લાખ રૂપિયા કોક પાસે મોગતો હોય તો એને ખાલી મને હવાલો આલી દે. એ માણસ તને હોમલો ના હાલતો હોય તારા પૈસા હા તો હવાલો મને હાલ કે લાખ રૂપિયા હોય ને હવાલો લાખ રૂપિયા તારે લેવાના હોય તો એને 10% મોલવરા 10,000 રૂપિયા 90,000 તને આલું. તારે કરોડ લેવા હશે ને તો અમે લઈને દેશો પણ 10% મોરા મોઈથી. હા કરોડ હશે ને તો 10 લાખ મારા. મારે કરોડ તો નહીં હે પણ મારી વાત હોભળો મારે લેવા રાય ઘણા દાડાથી કંતી લેવા રાય. એ કરોડ કરે કેટલે મેડે આવે? ઓ તો મેડે બેડે મને ઢાલી ચાર આવે ચાર મને લાગી 4 એટલે 10,000 થઈ જાયલા. એટલે પણ આપણે કરોડ ભાલ્યા ને કોઈ દાડો હવે એ મેડે નહીં ગણવા. મી ભાલ્યા સપના ભાલ્યા રાતે કદાચ અરબાદી ઓપન કરોડ રૂપિયા કોઈ હવાલો આલ્યો રો અને કરોડ રૂપિયા લાયા તો હવે ગણશે કઈ રીતના કે કરોડ યાર. એટલે એ તો મશીન લાવશે ને આપણે ગણવારો આવે ને પેલું. કોઈ વાત હાસી એ મારી વાત હવાલો હાલ એડ હવાલો હા મારે હવાલો તોરે લેવાનો હોય હા લેશો ને તો ભાડો મોયન દે અડ્ડે દારૂ પીયું એ અડ્ડે ને મારો એક દોસ્તાર આવે એ દોસ્તાર એકાનો મન કે તું મને ફોરો પાવ હા હું તને હવારે પાછા ગયું એને કેટલા ને મને પૈસા પાછા નહીં મળ્યા એટલે તોરે હવે મારા 100 રૂપિયા પાછા લાવીને દેવાના. 100 રૂપિયા હવાલો હા ખાલી 100 રૂપિયા રૂપિયા વાળો નહીં લેતા પણ તમે હોમાંથી 20 લેજો પડીકા ખાધો બિસ્કિટ ખાધો એટલે
કોઈ જેને છોકરા બીજા નહીં એટલે પડીકન બિસ્કિટ ખાધો એમણે દૂધ પાઈ ઉઠા હોય દારૂડી હોય તો તારા ઘરનું ઓય પણ એમ તો કોઈ હવાલા લેવા આવે ભિખારીને આ ભિખારીને હે ભિખારીને બોલતો હવાલા કણન કેવડાય ખબર હે તને બે ઘરે બેઠો બેઠો હવાલા લે અને હવાલો કેવડાય તો હવાલો ખવરાય ને ભિખારી કણ ક્યાં છો હા એ ભૂલ થઈ ગયું ભૂલ ન કોણ તમે હો કોણ અલ્યા માપમાં બંગુજી તમે મારો હવાલો લો બીજું પટ્ટી વાત વાહ મારા પહેલી હાથમાં વાત દુકાનો તો પાછો તારે હવાલો દેવરા હોય ને 100 રૂપિયાનો લો ને લાખ કે 2 લાખ રૂપિયાનો હવાલો લઈશ અને આને ઉકી દાદા કે ઉકી દાદા કે 100 રૂપિયા ના લેવો હોય ને તો એક ભરે હવાલો હોય હા ભાવ મારા છોકરાને દુકાને જોતો હા દુકાને પેલા દુકાન વાળા કીધું કે 20 રૂપિયા છૂટા નહીં 10 રૂપિયા માર્કન નહીં હા એને કેટલા મને કેટલા 10 રૂપિયા છૂટા ન દીધા ને તો પેલા 10 રૂપિયા પાછા મને નહીં આયા જ તો 10 રૂપિયાનો તો લે 10% ભાગ પાડે તો રૂપિયા આવે રૂપિયાની ચોકલેટ આવે તમે આગળનું વિચારો જાને લે આગળનું એ મારા ઉપર આગળ પડે કોઈ ચૂતી માં દાદાનું કર્યું આ દારૂડિયાનો હાથ હે રેવો તેવો હાથ ને એ દાદાનું કર્યું તમે મારે ઘરથી દાંતતા રહો દાવ દાદા, હું મારે જીવું. નહીં જીવો મારે મારા ઉપર હાથ ઉપર હા હા હો દાદા પેલા મરી જશે હા. દાદા મરી જશે ઓળખતો નહીં મને મૂકી જાય મારું નામ મૂકી દે હો દાદા દાદા હવાલો ને લેવાનો ને તો દાંતતા રહો દીધો એટલે આ ભિખારી આવે 10 રૂપિયા જાણ વાલા હશે નહીં લેવા તમે દાદા લેડે નહીં લેવા તમે દાદા આને દીવ તો મારી નાખો બિયાર એટલે મારા શરીરમાં તાકાત એવી મારવારો હોય પણ થોડો માપે મારો એટલે કાળે ઓસડી જાય એટલે કંટ્રોલ નહીં રહે તો મારો હાથ બીજા ટાઈમે ઉપડી જાય આ તો પણ ભીજી લો એનું શરીર કોમ નહીં કરતું અચાનક હાથ ઉપડી જાય એ મારા ઘરથી તો વળ્યો હોય દીએ પાવર નહીં પાવર ની ખાલી ત્યાં ખોબરાઈ જાય હોય એક તો દાદા કરો બીજું કેમ નીકળી જાય છે ને કેવરા હોય ભાઈ એને ભાઈ ભિખારી ભાઈ કોઈ નહીં હોય હેડે ને હેડો હું કહું એટલે નહીં કરવો અલા એકી ગકોડું નહીં આવ્યું ગકોડે આયા નહીં કે કોઈ વેણી રાખતી એ કની વાળે આ ગાડે મન કરી કોણ લીએ મન કરી એટલે એવું કરે હોય હા હા કાકોડા વેણો અલા મનખરી વાળી ના પેણાય કકોડા ફુવા મત દેવું એને એ ઠુવા મત દે એટલે કોઈ છોકરું બીજું નહીં આવે જમતમ માણસ નહીં હોય આ તો ઠુવા જોઈ વિચારીને દેવું હે એટલે તમે કણા હોમાં વાત કરો તોરે ખુવરાઈ જવું હોય કોનામાં પડ્યા એમની તોરે હવે ખુવરાઈ જવું હોય એટલે તમે આયા હે હારું એમ કયો હા ખુવરાવું હોય ખોબરાવું તો નહીં પણ તમે આયા હે હારું હા એટલે વાળો હે ને આ ઉકી દાદાનો માણસ છે હા અને હું ઉકી દાદા પોતે હતી હા પોતે ને મેટ્રો કિંગો હવાલા કિંગ હતી તોરે જાય બાર જઈને મેટર કરો ઉય હોય અમે એન અઠેજ મેટર કરા બધા કેમ એમ જવાબ આલે લે બોલો ખાલી એક જ વસૂલ રોકે ને ઠોકે એટલે એને ભાળો તો રૂકે ને ઠૂકે ઈ રોડે ઠોકવારા હોય રોડે ની અમે હે ને ગમે ના ઇલાકામાં જઈને ઠોકી નાખો આ હુકમ એ પાવર નહીં બકાવું હોય ને કર એટલે ગટુ હરકું હોય ને હમણાં વાળ કૂદી ફેંકી દીધું હોય કંઠેરમાં પડ્યું છે પેલી આ બાબા નહીં કરવા રહ્યા તમે આયા આડે હારું મોઢે કોણ માંથી અવાજ નહીં નીકળતો ના આવે બરાબર પડે એ એટલે ભળે ને તમે કોઈ પાસે પૈસા માંગતા હોય ને જાણે કે લાખ રૂપિયા કોઈ બી માણસ પાસે માંગતા હોય એટલે મને હવાલો આલી દો હા. એ તો પૈસા ના આલતું હોય તો મને આલી દો હવાલો એટલે હમણાં માણસને મારીને લાવું અને એને લાખ રૂપિયા માંગતા હશો ને તો 90,000 તો ના આલું અને 10,000 મારું કમિશન પણ કોઈ પાસે હું પૈસા જ નહીં માંગતા હમ મારા પાસે મોગી પૈસા મો તો હે ને તમે ખાલી ઓ હા તો લા પૈસા તાર લા પાસે માંગી પૈસા લા તાર પાસે હા તો એટલે પૈસા આલે ને પેલા મોણસરા એટલે એનો તારે હું લેવા દેવા પૈસા તું કેમ નહીં આલતો પૈસા કેમ નહીં આલતો પૈસા કેમ નહીં આલતો? પૈસા મનખરા કેમ ખાય તું ભિખારી વો મારા ભાઈ મારા ભાઈને મારે જ લેવા દેવા તારે હું ભાળવાનું વસબો પડે કયો તારો ભાઈ વો મારો ભાઈ હે તો એટલે અને વો પૈસા વાળો હે તો પણ લે. વનનું ન મારો તમે આયા હો તો એટલે ઉપર યાર નહીં લે તારા ભાઈને પાડો ઠો પણ મારા ભાઈ નું કરવા પાડું મારા ભાઈ એટલે મારા દો પાસે એક કદી ને પૈસા રાખું નહીં મોડે માંગતો. હોય મારા પાસે કદી પૈસા નહીં માંગતો ઈ મારા પાસે મોગે ને હું આલું અમે મેટર કિંગ બકા થોડા કિંગે તો તારા ઘરે આવું હે એ એ પંકુજી નો મે પંકુજી તે પંકુજી હે તે પંકુજી કેવાનું હોય મોનાકોર કોઈ એટલે ના કેલા
પાડ દો હમણાં પઈ જાય અંદર. એટલે ઉકેલી ના એટલે ટણી નહીં દાદા કરવાની હોય. દાદા ઉકી એ મૂકી હમણાં દીધી. મારે ઠોકું પેલા અને પછી હું વાત કરું. એમને એટલે મેં એટલે તને ટ્રેનિંગ એટલી આલી સવારથી હું તને જીમમાં મેલું કસરત કરવા તો એટલે કેમ હાથની ઉપાડી કેતો કોઈ બી માણસ આગળ હમણાં મોટ ઉપાડું પણ હાથ તો હમણાં મરી જાય. એનું શરીર ખમી કે એવું નહીં મારો હાથ. એટલે ખરું ને બાપડું હા બોલો હવે હે ને તો કોઈ બી હોપારી બીજી આલો એડ્યો તરે હોપારી? હા એટલે હાલો. કોઈ બી પાડવારો હોય કે મારવારો હોય તો હવે મારી ન કહું કેવું હા. હા. હવે જો ના, પાસા ના પડે લા હોપારી ની વાત નહીં કરતો લ્યા ચોકી ઉપાડી. મેટર નહીં હોપારી કોઈ બી માણસ ને મારવારો હોય ઘરથી ઉઠાવવાનો પણ હોય મારે શું કરવા મારવું આ ઉપાડી કોઈ નડતા તા હોય સોના મોના. દાદા ગીસા ચેક કરો પૈસા બીજા હશે. ઉભો રે કે કરવા દઈએ ગીજા લો રા પૈસા લો બીજા મળી. લા ભિખારી રે હોપારી નીકળી એને દે એકલા દાદા તો ઉપાડી કોઈ મફત નહીં આવતી પૈસા રી આવે 1 રૂપિયો આખો તારે બચ્યો. એટલે વળ હા હું તને કહું ખબર હે હા, બોલો. આ ગામમાં કોઈ હવાલો હાલે એવું છે હું મારા ઘરનો ખબર નહીં રાખતો ને હવાલા વાળાનો કદી ખબર રાખતો તો તો એટલો મોટો ગમો કરવા છો. લે કેમ ના થાવ તો તમે શું કરવા છો? દાદાગીરી દાદાગીરી લા તો દાદાને જ દોત પાડી ઠા સોરી દાદા હા થોડા ને માપે તમારું નામ હોય. બટુકજી. હા બટુક હોય કે ગમે એવું હોય આ પંખો એય! બંકો લે એ માપ બંકો એટલે એ બાબા બાબા ને કરવાનો બધા આમાં તો બાબા ને કરવાનો હોય ઓળખતો નહીં તું મને હોય આ જમતમ મોણા નહીં તને કહું હોય હોય બે કઈ દે બે કઈ અમે 7 વખત તો જેલમાં જઈને આયા. અલા ઘોટી આવી જાય ઘોતેડે એટલે ઘોટી લાવું હું તો હોય ગમે એને રસ્તો પકડો. હમારે પડતા અને નજરે હા ન તો હું કરતા એકલો હું તમે 2 જણા બાકી એકલા મળજો. ઓ એકલા મળતું આ કોઈ એમરમ હાથે નહીં લીન ભરતો હોય હા તો પણ એટલે તો તમે બિયા તરતાડા જ લઈને ફરો. આ માણસો કમ સમજવા આવી ગયા પણ લેડ હવે ને આપણે કોઈ વધારે ટાઈમ વેસ્ટ નહીં કરવો આપણે ધંધો આગળ વધારવાનો હોય હોય. પ્રગતિ કરવાની લડો એવો તો ઘણી જગ્યાએ મળશે ઓપન આ વાત સાચી છે હવે બીજી જગ્યાએ જાવ આપણે પણ આપણે બીએ લે લો બીએ આપણે ખરેખર આ સકડા લાયન 10 મિનિટ છે તો આ સકડાનું વધો ટાયર જ મોટું નહીં થતું નેનું રે એટલે મોટું થાય ને એટલું થાય હવે ટાયર મારે વધારવા આવી કોઈક દવા કરવી પડશે હું ટાયર વધારવા બોલો શું હતું ખાતે વર્ધીને જવું હોય આપણે એમ 30 ભાડું લાગશે હું ચીચી એટલે ગુંગો બોલી નહીં કહેતો મોઢે એ આપને લગાવાડો હોય માપમાં થોડા માપમાં આ હોકી છે ને તો બીજે બતાડી દેવું હોય એ હા, એમ, ઓ વડીલ બોલો મારા ઉપર ધ્યાન આલો ને લ્યા અલા એવો એલા તું છોકરાને લઈને આવે અલા મત કર હોય હું તને મારી ઓળખાણ આલું ને તો હોય ઉભઈ નહીં રહેવું હા ઓળખાણની તો હું વાત કરું તારે ખાલી ઓળખાણ જોડવી હોય ને તો ખાલી ગામમાં પૂછતા હો કે ભમરસિંહ દાદા કેવાય હોય તો અને મુલાના દાદા હોય તો દાદા હોય ને એ ઉભરે તું એટલે આ ઊંચા અવાજથી વાત કરી એટલે એવું લાગ્યું કે આ ઉકી દાદા બીજે જ રહેશે એમ એટલે તારું નામ મૂકું દાદા એમ હા. અલા તારું મોઢું જ ભમી જાયલું હોય તો આપતો રે હોય મોઢે તો આપણે એટલે એક જ વસ્તુ ઉંમરથી એટલે ભમ્યું હોય એટલે બંધાને એટલે તું તમે મત બોલ કરો હું વાત કરતો હતો તોરે નહીં બોલવાનું બાકી દેખ આ તું મારો ગેંગસ્ટર મોઢું કેવો છે. હવે મને બોલો આ ગેંગસ્ટર કેવો હોય કયો ઓવે, આ ગેંગસ્ટર ગેંગસ્ટર હે. તું મારી ગેંગસ્ટર હે ઓવે એટલે જો બકા તારે હે ને આ દાડા ઉધી એમ મને કોઈ ઘરે આવી મારી નહીં જો હું હે ને બાપદમ મારો આખા ગમે જાય હોય એટલે કોઈ એના દાડા ઉધી ઘરે ઉઘરો નહીં લેવાય નહીં આવ્યો હોય મારું નામ એમ ભમરસિંહ દાદા મેરા નામ હે એટલે યાર બે બાજુ વાત કરે બોલો નહીં હું ઓલા ઓભરા તો ન પડી જાય પડી જાય પગે ન પડો ઓલા તું ઓલા મારે પગે પડે અને જો બકા હવે જીવાય એ ગમી ન કરતો હો. ઓ વડીલ ઓવે, અલ્લા યાર તમે યાર કેમ એમ કરો ડોનવાન તો તમે તોરા ગોમરા હુવે પણ બકા બાકી દાદાગીરી કરવા આવતા નહીં તમે જેટલી માર ગાધી હશે ને એટલે હું મારીને બેઠો હુવે પણ કોઈ ને માર્યા અલા પણ હું મારું આ અરે હે તો મારા ઢેસણ બન્યું હવે પાવર કરે તારું લેવલ તો હોવું જોઈએ अबे યાર वो छोटे तू किससे बात कर रहा है वो तेरे को पता है मेरा नाम है भमराजी गैंगस्टर नाम है और तू आ काम में देख कर बात कर દાદા 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 मारी जी ओक्ति भी है ने मुंह मारतो नहीं हुए એવું हाँ। દાદા દાદા હવે યાર ને ઓક્તિ वो તમે भी हो તમે भी માય કાંગડી हो દાદા ઓ દાદા તમે ખાલી મને છૂટ દઈ દો બેન એટલે
શૂટની વાળી તો હું વાત કરું અલા તને ના હું મારું ભાઈ. બોડી બિલ્ડર માં તો એનો ઉવે મારો ને પાવર નહીં એટલે વડીલ પાવર નહીં યાર મેદાન આવે પાવર ન કરવાનો મને તમે બોલો હું કોમ થી આવ્યા બીક લાગે મારે ઓલા તો ઓલા હું કોમેડી કરે તારતી એલા હું બીયાવ એલા તો ઓલા છોકરા જેવું કરે હું એ કદી છોકરાથી નહીં બીયાતો આજ દાદા દાડે જે વાત કરો એ કરી લો હવે તમે. હા હે ને એટલી ગળા તો મારી એને બાકી દેખે ને કુવાડીઓ પડ્યો હોય તસકાવતા કોઈ બહાર કાઢતો નહીં એટલે હોય એને શરીરમાં તાકાત ના હોય ને એને હથિયારની જરૂર પડે મોરા જેવા ટાઈ વાગરે જરૂર ન પડે હથિયારની દેખે હું એન હથિયાર વાર કાઢતો નહીં ધી માવ નામ લે એને મોટા સ્કાય આવી મળતો એટલે બાળો વડી તમે એને ગમે એવો હોય ત્યાં મારી ટીમમાં આવો દેખો તમે મન માર્યો કે માર એટલે તત કર્યા વગર તું મારી વાત ઓળ વડી એટલે તું મત કે ભમરાજી ભમરાજી ગેંગસ્ટર બોલ વાત તો ઓળ તમે કહેશો કે ભમરાજી ગેંગસ્ટર પેલા આ તો એટલે કેવું માણસ છે લ્યા આ ગોમમાં બાજી એવી જ મળી અલા મોલા માથા પાડે ગોમરો માણસ હોય બાળો અમે એ ને હવાલા કિંગ એ તો હવારો કિંગે તો ઓલા ખેતર હવાલા લે નોઈ હુકમ આયો એટલે પેલી વાત તો અબળવી પૂરી લે ચકરી હોય બોલ બોલ કરે એ તારે વધારે વાત નહીં કરવાની હોય તે તો આદમી ખટે દેખાય ના અમે તો બૈરે જ ભાલે હવે એલા તમે એલા બૈરમ રહો ને એટલે તમે બૈરે જ દેખો હોય તો ને આખા ગામ મેં માર દેવો માણસ કટે નહીં મળ્યો એલા ના મળે એલા ગેંગસ્ટર કોઈ નામ એમની કોઈ નહીં પડ્યું હોય એટલે ભાળો હું આવો આપણે હવે બહેન વાત કરવા બેવો ને એટલે એ ટાઈમ નહીં એટલો હું મોટો માણસ છું એટલે તો મોટો હોય કે ગમે ઈ હોય બધા વાત ઊભો થાપું તું મન દે તો ઉઠું બોલ ઊભો થા હા એમ બરાબર બાળે ને અમે હવાલા કિંગ એટલે કોઈ તાર પાસે લાખ કે 2 લાખ રૂપિયા તું કોઈ પાસે માંગતો હોય તો કહી દે અને અમે એને પૈસા ડાયરેક્ટ હવાલો આલી દે એટલે એને લાખ રૂપિયા તું માંગતો છે ને તો 90,000 તારા 10,000 મારા દેખો. 10% કમિશન મારું દેખો હું તો હવાલો જ દઉં હા. પણ તો ને 55,000 મોલું જા અને 5,000 તો દઉં જા ના એમ ન ચાલે ને બકા તો તું નેકર તારું કામ નહીં હોય એટલે ઉભો રહે હવે હવાલો કેમ ન દે તું તારા જીવ હોય કે નહીં હવાલો બોલ. એટલે મુઈ કોઈ તાપથી બીજાતો નહીં હોય આ કુવાડીઓ કોઈ એમની કોઈ નહીં રાખ્યો હોય ટાઈમ આવવા પર ઉસકાવી લે ટપકાવી નાખો પકડ તો કોળિયો પકડ આ યા બે ઓય હવાલો દો હવાલો આપણે હાથથી નથી જીવ હોય કે નહીં હવાલો દો હવાલો તો પછી ઘરની વાત રું દાદાગીરી કરતો હતો આ મારો મોબાઈલ પડ્યો તમે ઉસકાવીને દેશો તો હવાલ દઉં આ મોબાઈલ થી હું ફોન કરું લે હવાલો દે ને માર ખાજામ તૂટી જાય તો હોય પછી ભલે તું અલા શેઠો તો રે લા અગવારે વાળી ચો વાત કરે તો તરત નંબર લાવે ને અલા નંબર દે ઉભો રે અલા ન કરતો ને હું હોય રોજમાં દોત પડ્યા છે હું એટલે રીતમાં તમે થઈને ઘરે ન લાવો વોટ રાખજો ખાલી થોડા શાંતિ દેખો આ માણસનો નંબર છે તમે વાત કરો ફોન જોપો મારું નામ હે ભમરાજી ગેંગસ્ટર આદમી નામ હે હા ભમરાના તે પૈસા લીધા હા પેલું લે ભમરું નહીં એ નહીં લે મધ ઉપર બે એ નહીં હા એટલે હું ગમે એવો બોલતો તારે પૈસા આલવા રે કે નહીં એ એટલે પાવર તો હે ને હવે ચીકટી કરતા આયા ને આપણે પ્રેમરી ભાષા આવડતી જ નહીં તને કહું કેટલા મોગે લે તું પૈસા તમે જેટલા મોગો ને એટલા મારે જ એમને ઓય જેટલા મોગે એટલા મારે જેવું એટલે મોલા ઇલાકા ઘણા પૈસા મોગું હા એટલે ઘણા પૈસા મોગે તાર પાસે હા એટલે ઘણા એટલે ઘણા એમ હા કેટલા એમ ફિક્સ કોઈ નહીં 1 લાખ રૂપિયા દેવા મોગું હલો 1 લાખ રૂપિયા મોગે ભમરો તારા હાલવા કે નહીં એટલે બા તું પૈસા નહીં હાલે ને તો પણ રાત્રે એક વખત વોક બંધ કરીને સવારથી ખુલીને પાછી વોક હોય રાતોરાત ઉપડાઈ નાખું એટલે પાવરની વાત કરતો જ ને પણ પ્રેમની ભાષા નહીં આવડતી છે હા તને કહી દઉં આવે કે નીચે કોઠે જઈને લેવા આવું ઘરે જઈને હોય ભાગી નાખું હોય ઓળખતો નહીં હતું યમરાજ નહીં દેવા આવે એમ ને ભમરાજી રે ઘરે એટલે બીજે ગયો લ્યા એ તો મારો અવાજ એવો ને અવાજમાં થોડો જ દમે એટલે
હા લોકેશન આ ફેક્ટરી કનેક રસ્તો જાય वो रस्ते आवो हमें रस्ते आवो દાદા કોકણ મજા ના આવે ફેક્ટરી કો રોડ ઉપર મેટર કરે નહીં થોડું નામ બને હવે મારે બૈરું બોલ છે हेलो हाँ फैक्ट्री आओ फैक्ट्री जय भारत फैक्ट्री ओके हमरे जय भारत ही भारत देखो बाद में एक आदत है वो गुजराती नहीं मरती તમે ખાલી વિચારો અને મારે એક જ આદત છે વાત તો રોકે અને ઠોકે લે હેડો હવે આપણે અને મારી તો આદત છે બને હજી બગાડતો ને બગડ્યા પછી પૂરું કર્યા વગર મિલતો નહીં એ તું રાત તો રે તો મજા આવશે હોય પંકુજી પેલો આવારો કે નહીં આવશે આવે ના આવે આવે કેમ કો એટલે પૈસે કોઈ ભેગો તો ડાયરેક્ટ મારજો એટલે. અરે પણ મારી ધમકી ઓપડી ને એટલે પેલો ના આવે એવું બને જ ન. કાકા આ ભારત ફેક્ટરી છે ને હા તો દેખાતી નહીં કાકા ની ઓય 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 કરો એ તો વાત ઓપન મારી એ રાજા બોલાવ ઉસકો તમે ને પેલા પૈસા પૈસા હા ભમરાજી તમે પૈસા દેવા આવ્યો ઓય ભમરાજી પૈસા જેવા આવ્યો હા તો હે ને પૈસા કાઢે એટલે Control. આ કોલર કેરો કર્યો હે હા ગમે નો કર્યો હોય બાકી તું ગમે ઈ હોય ઓ તારા ઘરે આ દેખાતો નહીં આવું હોય આનું હે પોલીસ વાળાનું કેમ કે એવી તો પોલીસ વાળાનું તમે આ ને પોલીસ વાળાને તમે ધમકી જો હો ધમકી સાહેબ મારો એ મોટો નતો લા તમે તો પોલીસ વાળાને ધમકી જો એટલે હું હાથમાં ઓ સાહેબ અરે આ ચાલાકી ખૂબ કરે આખા ગોમને માર્યું હાલ આખા ગોમને માર્યું હોય. ના ના સાહેબ હું તો નતો સાહેબ સાહેબ આપણે ભૂલ થઈ ગઈ આપણે હિસાબ પતાવો એ પોલીસ સ્ટેશનમાં જઈ હું હે ને કોઈ વાતો હિસાબ બિચારો ઠાની રાખતો હું કમિશન બીજું નહીં લેતો સાહેબ હવે એમને કમિશન મોય નહીં ના. મિલવાનો હોય. હું હે ને મારી ડ્યુટી નિભાવું બાપુ સાહેબ પાડો તમે હે ને કોઈ ગને ગોમ દેખે ને ઇજ્જત મત ગાટો તો ને લાખ રૂપિયા આલુ 50,000 આલુ એટલે ના મેટર હોય ક્લોઝ કરી નાખો કેસ પટાવી નાખો હું હે ને ઈમાનદારી ડબલ વાળો ડબલ હું ડબલ કરી નાખો. ઈમાનદારી વાળો માણસ છું રિશ્વત લઈ લો ના કોઈ રિશ્વતની વાત કરે રિશ્વતની સાહેબ મારો એટલે બાળે એવા કમિશન બીજે લેવાની જ આવવાનું કોઈ ધમકી બીજી નહીં જેવાની હોય એટલે પણ સાહેબ હવે તો ઉંમરે આ એટલી ઉંમરે તો થોડો ધંધો થાય કોઈ તો મોન મારતા હતા તમે એટલે તું હાથમાંથી ઉપાડો ને યાર. હાથમાં દુપાડો ને તોરા ઉપર કેસ થાય છે પાછો ના સાહેબ આ તો મન મારતો હતો ને એટલે મેં તમને ફોન કર્યો હતો બાળો તોરા ઉપર હે ને કેસ થયો હોય કોણે કેસ કર્યો આ નંબર તમે હે ને મારા ઉપર ઓળા શબ્દ વાપર્યા ને એના કારણે મેં તોરા ઉપર કેસ કર્યો હોય એટલે તો ને પોલીસ તો સાહેબ પેલા તો એને કહેવાય કે હું પોલીસ વાળો હું તો તમારે ડાયરેક્ટ કેમ ધમકીથી વાત ના કરાય ને એ તો હું તો એવી બાધા હતી ધમકીથી જ વાત કરું તમે સાહેબની વાત હોભળી જ નહીં બર હવે તમે એમ તો નહીં મોન્યા અરે સાહેબ સાહેબ હવે તો એવા ધંધા નહીં કરો સાહેબ પાછું હોય આપણે સાહેબ આ સાહેબ હાથ ભાગો પો આ હાથ ખૂબ ઉપડે એમનો. હું એવો નહીં કરતો તમે એવા ધંધા કરજો હવે ના હવે છોડી દો તો નહીં કરા નહીં કરો ને ધંધા આજ બુટી એવા ધંધા નહીં કરવાના કમિશન વાળા ના નહીં કરું તો હે ને હું તો જન્મ લઈને દઉં તરત નહીં કરું હા ધંધા હા. નહીં કરો ને ના બસ તો રેડી પાડો આ હરકે તો એને કીધું હોય અને બીજું કંઈ પણ એ સાહેબ તમે પોલીસ સ્ટેશન તો નહીં લીધા ને? પોલીસ સ્ટેશન નહીં લઈને દઉં પણ એવા ધંધા મત કરતો સાહેબ આ સાહેબ કદી નહીં સુધરે આ તો હું મારે મનથી એકાંડનો મોકો આલો અને સુધરવાનો કોઈ બી માણસને એકાંડનો મોકો સુધરવાનો આલવો પડે અને જો મન મારે તો જે મારે ને તો મને ફોન કર દો હા. હરકે જેલમાંથી 6 મહિના ને નેરવા જેવું 6 મહિના ને તો તારે જો હવાલો દેવાનો હોય. એટલે તું હેડતો હવે તો ના છોડાય સાહેબ મારો અને હવાલાની વાત કરી લઈને જાઓ પોલીસ સ્ટેશન એમ નહીં. સુધરે આ તો સુધરે હવે પોલીસ સ્ટેશન સાહેબ વાત તો સાંભળો. તારે કોઈ પોલીસ સ્ટેશન વાળો કોઈ પોલીસ વાળો તારો દોસ્તાર હોય ને દાદાગીરી કરતો હોય તો મને હવાલો આલો પાડો રાતો રાત અને આ મુઈ કાપી ગયું તને ખબર સાહેબ હેડો હેડો હવે તો જેલમાં જ બેઠો તમે એ વળી નહીં કરો દાદાગીરી નહીં કરો ના, ના. ઓ સાહેબ હું જાઉં ઘરે હા તમે જાઓ હવે રાજ. ખબર એને સજા મળે એકાદ એકલો તમે રાવા દો ને. મન હવાલાની વાત કરી આ મારો બનાસકોઠો આ